જય મુરલીધર, રામ રામ. કેમ છો મિત્રો? મજામાં? તો મજામાં જશો. તો મિત્રો જો ટટાણમાં જાગ કરે આવી છે. જાગ કરવા જાય મેં ઘરવા રીતના ના હોય એટલો કંઈ તો અત્યારે તો ઉતરી ગયો ને બહુ હતી જો જાકર જેવું હોય મિત્રો. પાછલો કેમેરો કરીને બતાવું તમને મિત્રો. આ છે મિત્રો આપણે સીભડાના વેલા જોયું. આ વેલા મસ્ત હે, બહુ કંઈ વાંધો નથી. ઓલા વેલા ને આપણે હાવ ગયા જવું ભૂકાન દીકલા પાસે મિત્રો. બતાવું તમને પાછલો કેમેરો કરીને. અને આ હે ને મિત્રો છે આપણી મગફળી. મગફળીમાં ઈર છે મિત્રો. તાણામાં જો મિત્રો ઝાકર જેવું હોય તમને દેખાતું જ હોય. ઓલા હે મિત્રો આપણે એને સીબડાના વેલા જોવા તમને દેખાતા જ હોય. એ વેલાનું પૂરું થઈ ગયું મિત્રો, હુકાઈ ગયા. હાલો આપણે ત્યાં જઈને જોઈ. તો મિત્રો આપણી એને નાળિયેરી મસ્ત નમી ગયું હતું ને આપણે મસ્ત ઊભી કરી લીધી છે. નમી ગઈ હતી ને એટલે આપણે થડમાં પાઈ ગઈ હતી એને પગની મદદથી એને ધૂળ દબાવી દીધી છે મિત્રો. એટલે એ કંઈ વાંધો નહીં આવે. હવે મસ્ત હે ને પાલર પાણી ઉતારવાનું છે આપણે મિત્રો. આમાં મિત્રો આને પાલર પાણી ઉતારી દીધું હોય તો કાંઈ આગળ સુકાઈ જાય, ગારો હોય નહીં. અને ગણે કરે પાલર પાણી. ના સીબડાની કંઈક વેલાની હાલત આવી કરી નાખી મિત્રો. વરસાદ જો આ રીતના હે ને બગડી જાય હવે. હજી પાકત નહીં પણ આ હે ને વરસાદ બહુ થયો ને એને લીધે પહેલાં જો આ રીતના સુકાઈ ગયા ને આમ ચાલતા હતા ફૂકાના રીગલામાંથી. તો સીબડું ઘણું બધું છે મિત્રો, બહુ જાજા છે. એમાં લગભગ 10 ખીપડા તો ખાઈ લીધા પાકીને. પાકલ સીબડાને જવાના પડ્યા હે. આમાં બહુ જાજા છે મિત્રો. અહીંયા એકાદી લાંબુ સીબડું હોય જો આ તમને દેખાતું છે મિત્રો. ડંગણા પણ એક અહીંયા પડ્યું, બહુ જાજા છે સીબડા. આ રીતના મિત્રો હે ને ફૂંગ વરી જાય બાટાણે. જ્યાં બગડી ગયો મિત્રો તમને દેખાતો હજુ ફૂંગ વરી ગઈ સીબડામાં. આ શું છે ભેજ ને ભેજ રહીએ ને એટલે બગડે સીબડા. એટલે આ વાકી ગયો અને આપણે તોડી લઈએ મિત્રો દાંડીલેથી મસ્તીનો. કાયમ બે ત્રણ પાકે મિત્રો. ખાવા પૂગી આવો પછી થઈ રહે સીબડા. જો અહીંયા બે હે. વહેલા તો વધતા જતા હતા, પૂગી જતા આખા ઢીકલામાં ભયા જાત. પહેલાંનું ક્યાં રડવું મિત્રો. ખેડૂતને કપા બગડી ગયા બિચારાઓને. માંડવીમાં નુકસાન હે. સીબડાનું આપણે ક્યાં કરવું. આને તોડી લઈ મિત્રોને કહે ને બગડી જાય. ચોમાસાનો કંઈ રીએ નહીં બહુ જાજો ટાઈમ. ચાંદા પડી જાય ચાંદા પછી. આ આપણે તોડી લીધું મિત્રો મસ્ત જો. બે સીપડા મસ્ત રેડા મિત્રો. આ સીપડું છે ને લાંબુજી મિત્રો, એટલે બહુ લાંબા થાય સીપડા. પણ આ વરસાદ બહુ થયો ને કારણે પાકવા માંડ્યા ને કંઈ બહુ જબરા થયા. લાંબા અને એવડા જબરા થાય. અને મિત્રો ખાવાની મજા બહુ આવે. ખટમીઠા આવ્યા છે ને બહુ મસ્તીના સીબડા છે. ખટ્ટા મીઠા આવે ને ખાવાની કંઈક અલગ મજા આવે. તો મિત્રો આપણે આમાંય સીબડા ઘણા હે. આવેલા મેં બહુ જાજા હે. આમાં હે ને ઝીણા બહુ જાજા હે. બતાવું તમને. જો અહીંયા પડ્યા કેટલા હે. જો ઝીણા તો બોરા હે પણ જબરા એમાં ઘણા હે પણ દેખાતા નથી. આમાં વેલા બહુ હે ને હાલ. આને બહુ વરસાદ નથી નડ્યો. જોરી આને નથી નડ્યો એનું કારણ જગ્યા ઊંચી છે એટલે ઉકેડામાં પાણી કંઈ ભરાય નહીં
પાણી પડે એ ના નડે ટૂંકમાં ભરાય ને એ નડે ગમે એ મોલ ને માંડવી હોય કપ્પા હોય કે બકાલું કે સીબડા પાણી ભરાય એટલે નડવાનું જ છે. આમાં કંઈ બહુ વાંધો નથી મિત્રો અને સીબડાની આમાં તાણે જ નથી જો આવા ટૂંકમાં આ રીતના હે ને ઝીણા ઝીણા ડીગલા જ પડ્યા મિત્રો જારીએ તો આપણે એટલે ત્યાં રહેવા દીધા વહેલા ઉકેડામાં ધૂળે આપણે પણ નાખી નથી જવા પડી ધૂળ નાખવાની છે સીબડા પાકાઈ જાય ને પછી ઉરી જાય ને વહેલા પછી નાખ્યું અને જો મિત્રો અહીંયા હે ને એટલે આપણી બાંધી ગોપી હે હાલો મિત્રો મળીએ આગળ આગળ અને સીપડા ખાવા બધા આવી જજો. જો મિત્રો સાચી સેવા આ હે કૂતરાને તમે નાખો ને ગલુડિયા મસ્ત બોલ જીવડાને નાખો ને મિત્રો ધરમ થાય ઓ અવાજ કેવો કરે છે કે નહીં તો ઓલા કડક હોય ને કુડકો વાગે કુડકો ભૂખા રહ્યો બિચારી માને આવે દીવડા ના ધરે હવે ઓલો કેમ નથી આવતો બિયા નથી કે એ તો આમ ભેડ કરી લીધો કે આ વેડા બિચારા ક્યાં ખાવા જાય બીએ મારે હાલો પપ્પા હાલો મિત્રો સીબડું ખાવા આગળ તમને નતો મેં સવારે બતાવ્યું ખબર વિડીયામાં એ સીબડું હે તો આપણે હે ને છોકરા જે ખાવું તો મેં મોરી ખાવું હોય તો બીજું હું તો મિત્રો સીબડું તો હવે ખાટું મીઠું મજા આવે હું તમે બધા આવું તો ખાવા બહુ પાકવા નહીં તો પછી એના કારણે જો આવામાં ચાંદા પડી જાય બગડી જાય મિત્રો બીજું આવી સમજાણે આ એવું છે બગડો છે જા મિત્રો આ તો મસ્તી બગડ્યું નથી બહુ પાકે ને ફાટે ને લાગે જીવાત પડી જાય બગડી જાય ને આ તો મિત્રો બહુ લાંબા હે આ 2 ફૂટના સીબડા થાય હા એ 1.5 ફૂટનો થાય છે તો હાલો મિત્રો બધા સીબડાને એન્જોય કરી મજા આવી ગઈ અને આજે આમાં હે તો આપણે તો વેરું નથી મિત્રો જુગાર આપણે જો કે જુગાર રમતાય નથી જે જુગાર રમતા હોય રમજો ખીચામાં હોય તો એ વાત છે ખીચામાં હોય તો જ રમાય ને જુગાર બરાબર મિત્રો આપણે જો કે કોઈ બાજી કરી નથી અને કરવાની થતી નથી જિંદગીમાં પણ જે રમતા હોય રમજો અને આપણે તો ઉમેર ટાઈમ નથી દવા છાંટવાની અધૂરી છે કાલથી વળી વરસાદની અગાહી છે 3 થી 9 તારીખ સુધીની અગાહી છે મિત્રો તો એને આપણે દવા છાંટી લઈએ અધૂરી એવી ને વરસાદ આવી જાય ને તો દવા રહી જાય દવાની ખાસ જરૂર છે અને આપણે પાછી માંડવી છે 20-22 એટલે એમાં રાતળને હે ને ફૂગનાશકને કારણે મિત્રો ખાસ જરૂર પડે આ ભેજને હિસાબે અને બીજી આપણે કલટાર મારી તો કલટારમાં હે ને ભેજ હોય ને તો વધારે લાગે તો થોડો ગારો હે પણ આપણે છાંટી દઈએ અને એમાં થોડુંક રેડું આમ આવી જાય ને પછી આપણે ટાયર માટે સ્લીપ મારવા મિત્રો એટલે એના માટે આપણે છાંટવાની દવા આવીને સીબડું ખાઈ તો વિડીયોમાં બન્યા રહેજો લાઈક શેર કરતા જજો મિત્રો હાલો મળીએ આગળ આગળ જો અત્યારે આ ચકલી છે ને એની પાક ભાંગી ગઈ છે બિચારી પંખામાં આવી ગઈ ને પાક ભાંગી ગઈ છે બીજાને ચકલી પકડી લીધી મિત્રો આને હે ને પંખો ચાલુ હતો ને તો ઘરમાં ગઈ ને એમાં પાકમાં ગમે તકલીફ થઈ તો આપણે આવીને પકડી હું થયું આપણે જોઈએ આગળ આગળ આને જો આ પાક ભાંગી ગઈ મિત્રો એટલે ભાંગી નથી પણ જફા થઈ ગયા પંખામાં આવી ગયા તો કમાળ ખુલ્લું હોય ને એટલે આવી ગઈ મિત્રો અંદર
પાક છે ને આને ઉડવામાં ઝાપટ આવવાનું નથી ઉડ્યા. બહુ ઝાપટ આવવાનું નથી. બહુ અતિ નથી બાજુ આ પાક ખાવામાં જફા થઈ હા ગઈ. જફા થઈ જઈ લડી પડી હવે આને એક કામ કરો ખાવાનું નાખો અને પાણી થોડું માથે નાખ એથી મૂકી તો નાખતા પાણી નાખ માથે તું આજુ થઈ જાય બિસાડું બા તમે ના વાંધો નહીં આ પાક દુખે આ પાકમાં ઉડતું હોય હા પણ આ પાક છે ને મિત્રો એ ફેલ થઈ ગઈ છે કોઈ દી એટલે હાવ જ ભાઈ ગઈ પણ ટૂંકમાં એમાં જફા થઈ ગયેલા હવે ઉડી નહીં હવે આગળ મેળ આવી ને તે ઉડી ગઈ ભાઈ વેટ કર મોલો આને હે ને પાટો કેવો કઈ પાણી વાળો બાંધી દીધો હોય તો બંધ ના રે ઈ ઉડે તો ગાય નો એક કામ કર ઉડી ના ગઈ ઉડવું હોય ને તો. લઈ ગયા તમે. હાલો મમ્મી. જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો મિત્રો બધા મજામાં તો મજામાં જશો તો 3-4 દીથી આજ બ્લોકમાં આપણે આવી હે આપણે ગાંડી ને ચિંતામાં ને આપણે હતા એટલે બહુ બ્લોકમાં આવવાનો આપણે બહુ રસ હતો નહીં કે ગાવાઈ ગઈ એને મને બહુ વર્તો થાય છે ને આ ચકલી જઈ ગઈ તો એને હે ને આપણે ટ્યુબ લગાડવાનું થાય છે મલન બિસાડીને આ પાક એક ભાંગી ગઈ તો જો બચી જાય ભગવાનની દયાથી તો સારું કહેવાય પાણી તો નાખ્યું પણ બારનો પંખો તો બંધ હતો પણ ઘરમાં કઈ રીતે ગઈ ને ઘરનો પંખો ચાલુ હતો ને એમાં બિસાડી વળે આવી ગઈ મમ્મી ગાડી ગયું. ને ભગવાન કરે ને આ બચી જાય તો સારું કહેવાય કઈ નહીં થાય ના આની કોને એક ભાંગલતા સારું બિસાડીને આમ થોડે છે આમ કઈ વાંધો છે નહીં એના ઉડવામાં થોડીક આને તકલીફ રહે વાત તમે સાંજે નાડી દવાનું અંદર હતું દવા નાખી દીધી પડતા નહીં દવા ટ્યુબ ચોપડાઈ ગયું મસ્ત મજાનું. હા મિત્રો ગારો બહુ છે જો આ રીતના કંઈક આપણી માંડવી થઈ ગઈ છે દૂર અને ગારો બહુ છે હફલી ઉપડી એવી મિત્રો તડકો બહુ પડે મિત્રો ગરમી બહુ થાય ગરમી બહુ છે તડકો છે ભાદરવાનો આમાં ગારો છે મિત્રો જો અહીંયા હજી હે ને આમાં હે ને ગરતા જ અહીંયા હજી બહુ વાંધો નથી ટૂંકમાં ગરતા નથી એટલે બધો ગારો છે ઓલી બાજુ ગારો નથી આ બાજુ ગારો વધારે છે મિત્રો ને મિત્રો આજ આમાં હે પણ દવા છાંટવી પડે એમ છે કદાચ કાલે વરસાદની આગાહી અહીંયા રેડું આવી જાય ને તો આપણે દવા નહીં છટાય એના માટે આપણે આજ છાંટી નકર આપણે કાલ છાંટી તો હાલે હું કંઈ નથી આજ છાંટી કદાચ આગાહી છે ને એકાદું રેડું પડી જાય તો આમાં પછી હાલે એમ નથી એના માટે છાંટીને હાલો મળીએ આગળ મિત્રો વિડીયોમાં બન્યા રહેજો પાછલો કેમેરો કરીને અને બતાવું માંડવી આ રીતના કંઈક માંડવી છે મિત્રો આપણે કલટાને મારી હતી નકર ભૂટકી જાય વધારે હા આ રીતના હે ને પડી ગઈ છે માંડવી પાછી આપણે કલટાર મારીને કલટાર મિત્રો ભેજ હોય ને આવો તો જ લાગે કલટાર કોરું થઈ જાય ને એટલે કલટારનો કોઈ રિઝલ્ટ આવે નહીં તો એના માટે આપણે છાંટી મિત્રો આપણે વહી મીટર લાગે છાંટવી પડશે એમાં કંઈ હાલી છે નહીં મિત્રો કલટાર ફાયદો નથી કરતી એનું કારણ શું છે ને કલટાર મારીને એટલે 10-12 દી છોટવું ના આવે ત્યાં આગળ પણ એનું કારણ છે કે વરસાદ ચાલુ છે હવામાન એવું છે ભેજવાળું જમીનમાં ભેજ છે હવામાન હે ને ચોખ્ખું નથી એને લીધે હે ને રિઝલ્ટ 4-5 દી ફેર પડે 4-5 દી પાછી મને ભાગવા માંડવી ને તો કલટાર મારો એટલે હે ને 10-15 દી માંડવી આગળ ના વધે ટૂંકમાં બ્રેક થઈ જાય આવ તો અવાર બહુ નથી ફાયદો થતો આપણે તો બીજો રાઉન્ડ મારી પણ કે 2-3-4 રાઉન્ડ માર્યા ને મારે ફેર નથી માંડવી ઓટ ને ગોટ થઈ ગઈ તો એનું કારણ છે કે વરસાદ અધિક ચાલુ છે ને એટલે બહુ કંઈ ફાયદો ના કરે મિત્રો તો એવું બધું હે અને હાલો આગળ મળીએ ને ગરમી એવી થાય મિત્રો અરે બહુ વળે તડકો બહુ પડે ને હાલો હું ફોર્મ ભરી આવું ફોર્મ ખાલી થઈ ગયો મિત્રો મળીએ આગળ જો મિત્રો વાદળા હે મસ્તીના ધોરા વરસાદ થાય આપણે એટલો બધો નહીં આવે ઓલો વરસાદ થયો તો એવું પરેશનું કહેવું એમ થતું 3 થી 9 તારીખ સુધીની આગાહી છે મિત્રો કદાચ વરસાદ આવી શકે તો હાલો મળીએ આગળ ફેર બરોબર હાલો મિત્રો આપણે આવી ગયા ગોપી પાસે ગોપી હું તારા ગોપી હે ગોપુ એકલી થઈ રહી મારી વેગડ વાઈ ગઈ અને વેગડ વાઈ ગઈ ને તી ફર્યું હાવ એટલે હાવ રધી વિનાનું થઈ ગયું ઉજળ થઈ ગયું મિત્રો કંઈ ગમતું નથી એવું પણ ગોપી 2 વારમાં ભરી આવીએ ને તી વાંધો નહીં આવે બાકી વેગડનું તો અમારે એટલું ખાલું હે
ને બિસાડી ભંગાણી હતી ને તે ત્યાં એમ થયું કે આ કાં ઊભી ગાય થઈ જાય ને કાં વહી જાય તો સારું કહેવાય ને પીડા એટલી થતી હતી ને આટલા ખાડા કર્યા અને આપણે 2-3 દી થયા હે ને બ્લોક બનાવવાનું આપણે કંઈ ઉકલતું નહોતું. આજ થોડોક બ્લોક બનાવવાનું એમ થયું કે જરાક ઉતારી અને વેગળ એટલી યાદ આવે ને એને સમાધિ દીદીની વિડીયા જોઈને એટલે તો મને તો હવે રડવું જ આવે. અને હલામું માલ હે ને કરવું હે ને બહુ વહેમું છે ને એ હલામું માલ આપણે બાંધ્યું હોય ને ભરિયામાં એની જે રધી છે. એ ગાય એવી રૂપારી હતી અમારે બધી ભરી આવી ને વાંધો નહીં આવે. છોકરાઓને નથી બી હતી કે વેગળ વિના ખાલું હે પણ આપણી ગા પાછી ભરી આવી અને ગોપી નામ હે ને ઓલી વેગળ હતી એની દીકરી. તો મિત્રો એની અવડા ખાડા કર્યા હતા ને હજી સુધી કોઈ એને પીડા કે કંઈ હેને ઓછી પડતી નહોતી અને એનું ઓપરેશન કંઈ આવે એમ હતું નહીં. બધા આતર ભાંગી ગયા હતા. તો સારું હાયલા કરતું હોય અમારી માઠી એટલે હાયલા કરે ને આપણો પગ પાછો ઉભરો તો એની દવા લીધી તો એ હવે રેડી થયું તો આપણી ગાય ગઈ પીડા એમના ચાલુ છે. હાલો આજે અમાસ છે આપણે તો ક્યાંય જવાનો વારો આજુ ફેર આવ્યો નથી. અને નંદુબેન વિડીયા જોતા હો તો આવજો, ચીભડા ખાઈ જાજો. તમે આવ્યા નથી અને પરવાઈ કહેતા હતા ચીભડા ખાવા આવું પણ આવ્યા નથી. આજ ફેર પૂગી આવજો ચોક્કસ. ચીભડાઓ પાકવા માંડ્યા હું નથી પાક્યા વરસાદ થયો ને એને વહેલા બગડવા માંડ્યા એને સાહેબ હે ને ચીભડા પાકવા માંડ્યા તો સારું આગળ મળશે. ગોપીને સોઈ દીધી, ગોપી રાયડું દીધી ઘડીક વાર અને માં હાટું બિસાડીને હું સવાર હાઈ ધવરાવતા ને તે બિસાડીને હજી યાદ આવે નામી હું ખાઈ લઈએ પણ અમે કાંઈ ને કોઈ દીધું નહોતી ને ધવરાવી અને એટલો હરખ હતો કે આ વાસળી એવી રૂપારી ધવરાવી અને ઉજેરવી. હવે એને ધાણ યાદ આવે માનું દૂધ યાદ આવે તે ખાઈ તા રહીએ છે પણ એ કંઈ ઉપાધિ નથી પણ એની માં તો યાદ આવે સવાર હાઈ ચડતા ને આટલી બિસાડી હેવાણી એની માની હતી ને અટાણે આમ જોયા આડાવરું અને બિસાડી રાયડું દે ને કે આપણે દઈ આવે કે માવીને જતા વાસળી તા જો રાયડું દી. હવે જે હાજર નરવી આ વાસળી અમારે ગોપી રહી જાય ને તો બસ પોપટ જેવી વાસળી છે. આ છોકરાઓને કઈ કે આમાં મન વાલ્યો હવે આપણે ગાયું લેવી નથી અને બિસાડાને એમ કે વેગવું આપણી વેગવું પણ એની પીડા નહોતી જોવાતી. એથી વહી ગઈ ને હારનથી છોકરાઓને રૂંગા આવે બિસાડાને ગોપી રાયડું દે ને છોકરા મોરા પડી જાય બેક દીધી થાય ગોપી રાયડું દેહે ધાવતી એટલે હાઈલા કરે અને અમારી માઠી હે અને અમારે માઈક ના હોય તો એને એની જનકી થઈ રહે બિસાડીને તો વહી રહે. હાલો મિત્રો તો આગળ મળશું. સારું હાલો હાલો પપ્પા કરે એ ભેળસેળ બરાબર. શું કરો ભેળસેળ પપ્પા તમને ગણે વાટાણા શું કરે ઓલા ભૂલાઈ જાય ડબલામાં. આપણે ઓગળી ખાતા છે ને દવા પંપનું કર્યું તો પૂરું થઈ ગયું. હવે એ પંપનું લેવા તો જે થેલી છે તો આપણે છે ને એને આમાં ઉગાડવું ડોઈલમાં તો જેને ચાકો લેતો જા ફટાફટ જાય ભાઈ. આ છે આપણે 19 ખાતર મિત્રો. 19 ખાતર 19 આ બેગ છે 19 ખાતર ને મિત્રો. આમાં 10 પંપ થાય અને પડાવવાને એટલે અટાણે ને ભેજમાં જે ઓલા છોટા જાય ને એની માટે આ ફાયદો કરે મિત્રો. એને ચાકોડી હલામી લેવી હોતી ખારા પેડાઈને શું કીધું ભાઈ આવી ચાકુ લે ભાઈ જો બતાવ મિત્રો પણ કે આ રીતના મિત્ર ખાતર ગયા શું ફળ જવું હે ઓરિયા જેવું આવ્યું જે જેવું આ કિલા એક ની ઢેલી આવે અને હે ને 10 પંપ થાય મિત્રો. હોટેલ લઈ લેતા હલાવાનો હલાવીને વાહ સાચું ખેડૂત વાહ વાહ વાડીમાં આનાથી મિત્રો વિકાસ થાય અને કલરમાં આવે પીળી હોય ત્યારે આપણે કોઈ દિવસ છાંટ્યું નથી પહેલી વાર છાંટ્યા પલટા ના જોઈએ
હજી તો મિત્રો આપણે કોમેન્ટ આવી હતી અમેઝિંગ લાઈફ 88 કરીને, તેમાં એની કોમેન્ટ આવી હતી કે ખારી ખાખરીના પાન આપણે બારીને જે ચપાડવાના હતા મમ્મીને આપણે જે કીડિયાનું વટી ગયું હતું ને તે ભાઈની કોમેન્ટ આવી હતી. એ પણ વ્લોગ બનાવે છે અમેઝિંગ લાઈફ 88, બરાબર. તો થેન્ક યુ ભાઈ એટલું તમારે માહિતી દેવા માટે, બરાબર.